એક તરફ શિયાળો પૂરો થવા પર છે અને ઉનાળો અત્યારે શરૂ થઈ રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે, પરંતુ બીજી તરફ હિમાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યા પર હિમવર્ષા પણ થઈ રહી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના કુલ્લુનો અત્યારે જે વિડીયો છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. રસ્તાઓ પર પાણી ફરી વળી રહ્યા છે અને એને જ કારણે જે વાહનો છે એ પણ ફસાઈ ગયા છે. આટલું જ નહીં, નદી નાળા આસપાસ રહેતા લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના કુલ્લુમાં છેલ્લા 24 કલાકથી નીચાણવાળા વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને આને જ કારણે અનેક જગ્યા પર પૂર પણ આવ્યા છે અને તબાહીના દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે. અનેક જગ્યાએ કાટમાળ ધરાશાયી થતાં ગાડીઓને પણ નુકસાન થયું છે અને અનેક ગાડીઓ પાણીના વહેણમાં વહેતી પણ જોવા મળી છે. આટલું જ નહીં, છેલ્લા 24 કલાકથી અનેક મુખ્ય રસ્તાઓ જે છે એને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને કુલ્લુ અને મનાલીમાં જે વીજળી છે એ પણ ગુલ થઈ ગઈ છે. જો કે અત્યારે વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એટલે જો તમે અત્યારે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું વિચારી રહ્યા હો તો હમણાં ન જતા.